નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો તમારા બધાનું વિઝનના પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું મિત્રો આપણે ધોરણ 11માં ચર્ચા ચાલી રહી હતી અને એમાં આગળ વધીએ છીએ. એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર અને આમ કહેવાય કે જો કન્સેપ્ટ વાઇઝ તમે જુઓ તો ખૂબ જ સારું ચેપ્ટર છે. માર્કની રીતે વેઇટેજ જુઓ તો પણ સારું છે. જૂનો સિલેબસ હતો મિત્રો, એમાં આ જે ચેપ્ટર છે તમે જે નામ સાંભળો છો કણોનું તંત્ર અને ચાક ગતિ, એનસીઆરટી જ્યારે નહોતી એવી આપણી જીસીઆરટી નવી એનસીઆરટી મુજબ ત્યારે આ બે ચેપ્ટર અલગ આવતા હતા. બરાબર, કણોનું તંત્ર છે એક આખું અલગ ચેપ્ટર હતું, ચાક ગતિ છે એ પણ અલગ છે, પણ અહીંયા એનસીઆરટીમાં બે ચેપ્ટર ભેગા કરી દીધા છે એટલે ચેપ્ટર લેન્ધી પણ છે અને એક્ઝામની દ્રષ્ટિએ મિત્રો કન્સેપ્ટ વાઇઝ બહુ સારું ચેપ્ટર છે. તમારે પ્રેક્ટિસ પણ વધારે કરવી પડશે, કન્સેપ્ટ પણ તમારે પાવરફુલ સ્ટ્રોંગ કરવા પડશે. તો મિત્રો શરૂઆત કરીએ, કેમ કે એક નવા પ્રકારની અહીંયા ગતિ છે. બરાબર, આપણે કાઇનેમેટિક્સ ડાયનેમિક્સની વાત કરી હતી તો એમાં રેખીય ગતિની અત્યાર સુધી વાત કરી. પછી સુરેખપથ ઉપર ગતિ હોય, સમતલમાં ગતિ હોય, પછી ત્યારબાદ આપણે ગતિના નિયમો જોયા, એનું ડાયનેમિક્સ જોયું કે ગતિ શું કામ કરે છે. ત્યારબાદ કાર્ય ઉર્જા અને પાવર વ્યવહારમાં એ કઈ રીતે ઉપયોગી છે એ પણ જોયું. હવે એક નવા પ્રકારની જ મિત્રો અહીંયા ગતિ ભણવાનું છે જેનું નામ છે ચાક ગતિ. જેનું નામ શું છે મિત્રો? ચાક ગતિ. આમ તો નામ ઉપરથી આઈડિયા આવે ચાક ગતિ શું કામ નામ પડ્યું હશે. ચાક એટલે મિત્રો ચાકડો, સાદી ભાષામાં કુંભારનો જે ચાકડો હતો એની જે ગતિ થાય છે એના ઉપરથી આ નામ આવેલું છે ચાક ગતિ. સાદી ભાષામાં કેવું હોય તો પદાર્થ કોઈ અક્ષ અથવા એને કહેવાય ભ્રમણાક્ષ, ભ્રમણ માટેની જરૂરી અક્ષ અથવા જેને અનુલક્ષીને જે ભ્રમણ કરતો હોય પદાર્થ એને કહેવાય ભ્રમણાક્ષ. પદાર્થ કોઈ અક્ષ ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરે મિત્રો તો આવી ગતિને મિત્રો કહેવાય રોટેશનલ મોશન, ચાક ગતિ. જેમ કે થોડાક એક્ઝામ્પલ આપું, કેમ કે આપણો અત્યારે આ ચેપ્ટરમાં વિષય પ્રવેશ છે એટલે થોડીક માહિતી આપી દઉં તમને, પણ એની પહેલાં આપણે એક આ વસ્તુ ભણવાની થશે, અહીંયાથી જ આપણે શરૂઆત કરશું. બરાબર, પદાર્થ કોઈ અક્ષને અનુલક્ષીને શું કરતો હોય? ભ્રમણ કરતો હોય, વર્તુળ ગતિ કરતો હોય એવું કહેવાય. સાદી વર્તુળ ગતિ અને ચાક ગતિમાં મિત્રો આ જ તફાવત છે. મેં સાદી વર્તુળ ગતિમાં આપણે ક્યાંય એવું નહોતું કીધું કે આ એક ભ્રમણાક્ષ છે, આ એક અક્ષ છે, એને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે. પણ ચાક ગતિમાં મિત્રો એવું હોય વર્તુળાકાર ગતિ જ, પણ કોઈ એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરતો હોય. જેમ કે ભમરડાની ગતિ, ભમરડાની જે અણી છે એના ઉપર આખો ભમરડો ફરતો હોય તો એ અણી છે એની અક્ષ થઈ જાય. પંખાની ગતિ, પંખામાં વચ્ચે જે સળિયો હોય મિત્રો એને અનુલક્ષીને એની રોટર ફરતી હોય તો એ ગતિ છે એ મિત્રો ચાક ગતિ કહેવાય. ક્લિયર? પછી ચકડોળની ગતિ મેળામાં, એમાં પણ વચ્ચે ધરી હોય અને ધરીને અનુલક્ષીને જે ચકડોળ છે એ ફરતું હોય. આપણા વાહન છે એમાં ટાયરની ગતિ, આગળના ભાગનું ટાયર હોય કે પાછળના ભાગનું ટાયર હોય એમાં પણ વચ્ચે ધરી હોય, ધરીને અનુલક્ષીને એ પૈડું છે એ શું કરતું હોય? વર્તુળાકાર ગતિ કરતું હોય. તો મિત્રો મેઇન ડિફરન્સ આ જ છે. વર્તુળ ગતિ અને ચાક ગતિમાં ફેર આટલો છે. વર્તુળ ગતિમાં આપણે કોઈ ભ્રમણાક્ષ એટલે કે કોઈ નિશ્ચિત અક્ષ નથી લેતા. પદાર્થ પથ ઉપર ગતિ કરતો હોય ને પથ વર્તુળાકાર હોય એટલે એને વર્તુળ ગતિ કહેવાય. જ્યારે ચાક ગતિમાં મિત્રો પદાર્થ છે એ કોઈ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય એટલે એને કહેવાય રોટેશન. બરાબર, છે વર્તુળ ગતિ જ પણ અક્ષને અનુલક્ષીને એટલે એને કહેવાય ચાક ગતિ અથવા રોટેશનલ મોશન, જેનો આપણે આમાં ડિટેલમાં અભ્યાસ કરશું. એની આગળનો શબ્દ છે મિત્રો કણોનું તંત્ર. હવે કણોનું તંત્ર એટલે શું? તંત્ર શબ્દ આવે ને એને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ. આને બોલવું હોય ઇંગ્લિશમાં તો બોલાય સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. પાર્ટિકલ્સ એટલે કણો, અને એ કણોનો જે સમૂહ છે એક કરતાં વધારે કણો ભેગા થાય અને જે બને છે મિત્રો એને કહેવાય તંત્ર, જેને કહેવાય કણોનું તંત્ર, સિસ્ટમ ઓફ પાર્ટિકલ. બરાબર, મેં કીધું ને તમને બે અલગ અલગ ચેપ્ટર આવતા, આ એક સેપરેટ આવતું, આ પણ સેપરેટ આવતું જૂના સિલેબસમાં.
અહીંયા બેને ભેગા કરી દીધા છે એટલે પહેલા આપણે આની માહિતી મેળવશું કે કણોનું તંત્ર એટલે શું. એમાં એક અગત્યનો કન્સેપ્ટ આવે દ્રવ્યમાન કેન્દ્ર. શું આવે મિત્રો? દ્રવ્યમાન કેન્દ્ર, જેની આપણે હમણાં ચર્ચા કરશું. તો આપણે મિત્રો શરૂઆત કરીએ. ચાલો, પહેલી વસ્તુ આવે છે n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો n કણોનું તંત્ર એટલે શું? તો કોઈ એવો સમૂહ અથવા તંત્ર કે જેમાં ઘણા બધા કણો આવેલા હોય. આ રીતે ધારો કે આ એક કણ છે, આ બીજો કણ છે, આ ત્રીજો કણ છે, આ ચોથો કણ છે, આ પાંચમો કણ છે. આવા n કણો હોય, બરાબર, અસંખ્ય કણો હોય, દરેકને પોતાનું દળ હોય. M1, M2, M3, M4, M5, n-મો કણ હોય. ધારો કે આ n-મો કણ છે, બરાબર, તો એનું દળ આપણે લેશું Mn. ઘણા બધા કણો છે એનો સમૂહ, જેને કહેવાય કણોનું તંત્ર. અને મિત્રો આ બધા કણો ભેગા થઈને એક સિસ્ટમ બનાવે, બોડી બનાવે. જેમ કે આપણે બોલીએ જ છીએ કેમેસ્ટ્રીમાં કે કોઈ પણ પદાર્થ છે નાના નાના અણુઓનો બનેલો છે. તો અણુ શું છે? અણુને સાદી ભાષામાં વ્યાખ્યાયિત કરવું હોય ફિઝિક્સમાં તો બિંદુવત દળ ધરાવતો કણ અથવા પદાર્થી કહેવાય. સાવ ઓછું દળ ધરાવતો કણ. અણુને થોડું ઘણું તો દળ હોય જ, કેમ કે એની અંદર પરમાણુ છે. પરમાણુની અંદર શું આવેલું છે? ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે. આ બધાને દળ તો છે, ભલે ઓછા છે પણ છે. તો આવા નાના નાના અણુઓ ભેગા થઈ જે તમારું આખું તંત્ર બને એને કહેવાય મિત્રો સિસ્ટમ, કણોનું તંત્ર, અથવા સાદી ભાષામાં બોડી, પદાર્થ. બરાબર. તો આના વિશે મિત્રો આપણે ભણવાનું છે આખે આખું. છે એ ડાયનેમિક્સ જ આ. એમાં બધી ચર્ચા આપણે કારણ સાથે કરવાની. એમાં જે પહેલો કન્સેપ્ટ આવે છે મિત્રો એ આવે છે દ્રવ્યમાન કેન્દ્ર. તો પહેલા આપને એ ખબર હોવી જોઈએ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. ઇંગ્લિશમાં કહેવાય મિત્રો સેન્ટર ઓફ માસ. કદાચ હવે ઘણા આઈડિયા આવી ગયો હશે. સેન્ટર ઓફ માસ ગુજરાતી કરો તો એવું થાય કે દળનું કેન્દ્ર. શું થાય? દળનું કેન્દ્ર. એવું જ કંઈક છે મિત્રો. અહીંયા ઘણા બધા કણો આવેલા છે અત્યારે સિસ્ટમમાં, તંત્રમાં. તો આ બધાય કણો છે એનું દળ અલગ અલગ લેવાને બદલે આપણે એનું શું કરીએ છીએ તો કે એક આખી બોડી ધારી લઈએ છીએ, એક આખો પદાર્થ ધારી લઈએ છીએ. અને આ જે પદાર્થ છે ને એમાં એવું માનીએ છીએ કે આખા પદાર્થનું દળ કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હશે. બરાબર, એવું આપણે માનીને ચાલીએ છીએ. આનાથી ફાયદો શું થાય તમને આગળ જેમ ચેપ્ટરમાં જાશું એનાથી ખબર પડશે. અત્યારે થોડીક હિન્ટ આપી દઉં કે અલગ અલગ કણોની તમે ગતિનો અભ્યાસ કરો કે આ કણ કેમ ગતિ કરે, આ કણ કેમ ગતિ કરે, આ કણ કેમ ગતિ કરે. તો આવા તો n કણો છે. દરેક કણોની તમે ગતિનો અભ્યાસ કરો એના બદલે આખી સિસ્ટમ છે એનો ગતિનો અભ્યાસ કરો. બરાબર. એમાં કોઈ એક કણ છે ને પ્રતિનિધિ કણ ધારી લ્યો અને પ્રતિનિધિ કણ ધારીને તમે જો આખી સિસ્ટમનો અભ્યાસ કરશો તો તમારી ગણતરી મિત્રો ફિઝિક્સમાં એકદમ સહેલી થઈ જાય. અલગ અલગ કણોનો તમે વેગ, પ્રવેગ આવું બધું મેળવો એના બદલે એક આખા બધાય કણોને ભેગા કરીને એક સિસ્ટમ એટલે કે એક બોડી, એક પદાર્થ છે એનો જ તમે ડાયરેક્ટ શું મેળવી લ્યો? પ્રવેગ, વેગ, સ્થાનાંતર, આ બધી ભૌતિક રાશિ મેળવી લ્યો તો ગણતરીમાં મિત્રો સરળતા રહે, કેલ્ક્યુલેશન ઓછી થઈ જાય. ક્લિયર? એટલે આ કણોનું તંત્ર ભણવામાં આવે છે. અલગ અલગ કણો છે ને ભેગા કરીને એક બોડી તૈયાર કરીને એનો અભ્યાસ કરીએ જે બધા અંદરના કણોને સેમ લાગુ પડતું હોય જેટલા પણ છે. બરાબર. એક કણ આટલું સ્થાનાંતર કરતો હોય તો બીજા કણનું સ્થાનાંતર કેટલું છે એ બધું તમારામાં ભણવાનું આવશે. ક્લિયર? તો આ કણોનો તંત્ર બનાવવાનું મિત્રો આ કારણ. અને આ બધાયનું તમારે અલગ અલગ અભ્યાસ ન કરવું હોય તો એવું ધારવામાં આવે કે આ જેટલા પણ કણો છે ધારો કે એનાથી જે આ તંત્ર બન્યું એનું કોઈ એક સેન્ટર હોય જ્યાં બધુંય દળ છે એ કેન્દ્રિત થયેલું ગણી શકાય. બધુંય દળ છે એ શું ગણાય? કેન્દ્રિત કહેલું કહેવાય. બરાબર. તો એને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર. તો સાદી ભાષામાં મિત્રો આ એક પ્રકારનું બિંદુ જ છે. બરાબર. આના તમને યામ જ મળે કેમ કે આ બિંદુ જ છે. દ્રવ્યમાન કેન્દ્ર, વર્તુળમાં કેન્દ્ર શું હોય? એક પ્રકારનું બિંદુ જ છે. એના તમે યામ જ મેળવો છો. ઉગમ બિંદુ હોય તો 0, 0 કહો છો. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે બીજું કઈ નહીં, એવું બિંદુ કે જેના પર સમગ્ર તંત્રનું દળ
કેન્દ્રિત થયેલું ગણી શકાય। બરાબર, આખા પદાર્થની તમે અલગ અલગ કણોની ગતિનો અભ્યાસ ન કરવો હોય તો માત્ર એક બિંદુની ગતિનો અભ્યાસ કરો તો આખા પદાર્થની ગતિનો અભ્યાસ આવે ને બધાય કણોની ગતિનો અભ્યાસ થઈ જાય। તમારી ગણતરી છે એ સહેલી થઈ જાય, કેલ્ક્યુલેશન છે એ ઈઝી થઈ જાય। ક્લિયર? તો યાદ રાખજો, દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેના પર સમગ્ર તંત્રનું દળ શું હોય? કેન્દ્રિત થયેલું। મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો થોડોક વધારે આઈડિયા આવશે। જેમ કે આપણે ઘણીવાર હાથમાં આંગળી ઉપર થાળી ફેરવતા હોય તો જો એ થાળી સીધી નથી ફરવા માંડતી, આપણે પેલા શું કરીએ છીએ? થાળીનું આંગળી ઉપર બિંદુ સેટ કરીએ છીએ અને જે બિંદુ એ સેટ થઈને તમારી થાળી છે એ ભ્રમણ મંડે કરવા તો તમારી આંગળી જે બિંદુએ અત્યારે થાળીના સંપર્કમાં છે એ બિંદુને મિત્રો થાળીનું દ્રવ્યમાન કેન્દ્ર કહી શકાય। શું કહી શકાય? દ્રવ્યમાન કેન્દ્ર। એવું માની શકાય કે અહીંયા બધો ભાર, બધું દળ એ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું છે ને તમે એને ખાલી કંટ્રોલ કરી લ્યો એટલે આખો પદાર્થ તમારો શું થઈ જાય મિત્રો? કંટ્રોલ થઈ જાય। ક્લિયર? બધી ના એકલા એકલા શું ચા પીઓ? હેરબન ચોટાડજે। તો હવે મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ સિસ્ટમ તમને આપેલી હોય, સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, ઘણા બધા કણોનો સમૂહ, એનું દ્રવ્યમાન કેન્દ્ર કેમ ગોતે? મેં તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી દીધું કે થાળીને તમે આંગળી ઉપર ફેરવો છો, જે જગ્યાએ થાળી તમારી આંગળી છે અહીંયા સ્પર્શ કરતી હોય ને થાળી ફરતી હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય। એ સિવાયના બિંદુએ તમે આંગળી રાખો ને તો થાળી ફરી જ ન શકે। આ નક્કી કરવાનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે। જેમ કે આપણે જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રો મિત્રો જોશું। ક્લિયર? ચાલો, હવે આપણો પ્રશ્ન એ છે કે તમને n કણોનું તંત્ર આપ્યું હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ગોતાય? આપણે ટૂંકમાં એને લખશું સેન્ટર ઓફ માસ, CM, ચીફ મિનિસ્ટર નહીં, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર। ક્લિયર? તો ધારો કે આવું તમને n કણોનું તંત્ર આપેલું હોય તો અહીંયા લખ્યું છે જો કોઈ તંત્રમાં n કણો આવેલા હોય અને C તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવતું હોય, ખાલી C કયો તોય ચાલે, બરાબર, અથવા સેન્ટર ઓફ માસ CM કયો તોય ચાલે, બિંદુ જ છે। તો C એવું બિંદુ છે જ્યાં n કણોના તંત્રનું કુલ દ્રવ્યમાન જાણે કે કેન્દ્રિત થયેલું છે એમ ગણી શકાય। એટલે કે આખું જે તંત્ર છે એનું બેલેન્સ એક પોઈન્ટ ઉપર આવેલું છે। આ જે પોઈન્ટ છે મિત્રો એને ગુજરાતીમાં સાદી ભાષામાં ભાર બિંદુ કહેવાય, અહીંયા આપણે ફિઝિક્સમાં દ્રવ્યમાન કેન્દ્ર કહીએ। ત્રિપરિમાણમાં રહેલા n કણોના તંત્રમાં ધારો કે આટલા દળ આવેલા છે, અલગ અલગ કણોના દળ મેં દોર્યા એ રીતે છે। આ દ્રવ્યમાન ધરાવતા કણોના સ્થાન સદિશ R1 R2 Rn હોય। હવે ત્રિપરિમાણની વાત કરી મિત્રો, ત્રિપરિમાણી લઈ શકાય તો બે ઘટક મળે, ત્રિપરિમાણમાં 3 ઘટક મળે। તો ધારો કે અહીંયા હું એક અક્ષ લઈ લઉં તો તમને વધારે આઈડિયા આવશે, બરાબર। ધારો કે આવી અક્ષ લઈ લીધી મેં, આનામાં અમુક કણો છે, અલગ અલગ કણો છે એના તમને સ્થાન સદિશ મળે। સ્થાન સદિશ એટલે શું મિત્રો? ઉગમ બિંદુ હોય તમારું, ત્યાંથી કોઈ પણ કણનું સ્થાન દર્શાવતું જે સદિશ દોરો એને સ્થાન સદિશ કહેવાય। ધારો કે M2 કણ છે એનો સ્થાન સદિશ થઈ ગયો R2, બરાબર। એ જ રીતે તમારે M3 નો દર્શાવવો હોય તો R3, બરાબર। એ જ રીતે તમારે n માં કણનો દર્શાવવો હોય તો Rn। કેમ કે આ બોડી છે મિત્રો, આમાં કણો છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય એટલે તમારે બહુ પરમાણવિક જ વ્યાપક રીતે લેવું પડે। આમાં એવું ન કહી શકાય કે બધા કણો એક જ રેખામાં ગોઠવાયેલા છે, એ તો કોઈ રેખીય પદાર્થ હોય તો એક રેખામાં ગોઠવાયેલા હોય, સમતલ હોય તો દ્વિપરિમાણમાં ગોઠવાયેલો હોય, ધારો કે સમઘન હોય તો એમાં કણો કેવા ગોઠવાયેલા હોય? ત્રિપરિમાણ। એટલે આપણે વ્યાપક જ લઈ લીધું કે ત્રિપરિમાણ હોય તો એમાં આપણે આ સ્થાન સદિશ વ્યાખ્યાયિત કરીએ છીએ। દરેક કણો છે એનું ઉગમ બિંદુથી અંતર નક્કી કરતો એક સદિશ હોય જેને કહેવાય એનો સ્થાન સદિશ, બરાબર। તો આ દરેક કણોના સ્થાન સદિશ R1 R2 Rn હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એટલે કે તમારું જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે આનો તમારે સ્થાન સદિશ જોતો હોય RCM, સ્થાન દર્શાવતો સદિશ। તો એનું સૂત્ર છે મિત્રો અહીંયા સાવ સિમ્પલ એવું સૂત્ર છે, શું? તો કે M1 R1 પહેલા કણનું દળ એનો સ્થાન સદિશ પ્લસ બીજા કણનું દળ એનો સ્થાન સદિશ પ્લસ ત્રીજા કણનું દળ એનો સ્થાન સદિશ। આ રીતે જેટલા પણ કણ હોય
એ બધાયના દળ અને સ્થાન સદિશ આ બેનો ગુણાકાર કરવાનો ક્યાં અંશમાં. ફરીથી બોલું છું, પેલા કણનો દળ અને એનો સ્થાન સદિશ આ પ્રથમ કણ માટે છે, આ બીજા કણ માટે છે, આ એનમાં કણ માટે છે. દળ અને સ્થાન સદિશનો ગુણાકાર કરવાનો. રેડી? અંશમાં જેટલા પણ કણ હોય, 2 કણ હોય 2, 3 હોય 3, વ્યાપક રીતે n હોય તો n, છેદમાં આખા તંત્રનું કુલ દળ. શું કામ કુલ દળ જોઈ લ્યો? પેલા કણનું દળ પ્લસ બીજા કણનું દળ પ્લસ ત્રીજા કણનું દળ અપ ટુ n કણોનું તંત્ર હોય તો n માં કણનું, એટલે આને કહેવાય કુલ દળ. મિત્રો તો સિમ્પલ તમારે આમ યાદ રાખવાનું છે કે કોઈ પણ સિસ્ટમ ઓફ પાર્ટિકલ હોય, કણોનું તંત્ર હોય, એનું તમારે દ્રવ્યમાન કેન્દ્ર કાઢવું હોય તો એનું બેઝિક સૂત્ર શું? તો કે દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM બરાબર જેટલા પણ કણો છે એ બધાના દળ, પ્રત્યેક કણનું દળ એનો સ્થાન સદિશ, એનો ઉપર શું કરી દેવાનો? સરવાળો. દળ સ્થાન સદિશ ગુણાકાર કરીને સરવાળો, અને નીચે તંત્રનું ટોટલ દળ. તો આ મિત્રો છે કોઈ પણ કણો, ગમે એટલા કણોનું ત્રિપરિમાણમાં, દ્વિપરિમાણમાં, એક પરિમાણમાં તમારું જે તંત્ર હોય, કેમ કે અહીંયા વ્યાપક ત્રિપરિમાણ લઈ લીધું. મેં કીધું ને રેખીય પદાર્થ હોય તો એક પરિમાણ હોય, સમતલ બનેલું હોય તો દ્વિપરિમાણમાં કણો છે વિતરિત થયેલા હોય, અને કોઈ સમઘન છે, ગોળો છે નક્કર, એમાં જે કણો હોય એ જેના બનેલા હોય તો એ બધા કણો છે એ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય. ક્લિયર? તો ત્રિપરિમાણમાં વ્યાપક સૂત્ર આવું છે. આગળ આપણે હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું છે, ડાયરેક્ટ આમાં કિંમત જ મૂકવાની હોય. રેડી? એટલે તમને આઈડિયા આવશે. તો આ થયો મિત્રો દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટેનું સૂત્ર કે દ્રવ્યમાન કેન્દ્રના યામ શું હોય, સ્થાન શું હોય. કેમ કે એક પ્રકારનું બિંદુ જ છે, ત્યાં આપણે આખા તંત્રનું દળ કેન્દ્રિત થયેલું છે એવું માનીએ છીએ. ફાયદો શું એ મેં કીધું, હજી એકવાર બોલી જાઓ કે દ્રવ્યમાન કેન્દ્રનો તમે અભ્યાસ કરી લ્યો ને એટલે અલગ અલગ કણોની ગતિનો અભ્યાસ ન કરવો પડે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આટલો હોય તો બધાય કણોનો વેગ એટલો જ ધારવામાં આવે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એટલો હોય તો આખા પદાર્થનો પ્રવેગ એટલો જ ધારવામાં આવે, બધાય કણોનો પ્રવેગ પણ એટલો. અલગ અલગ ગતિ ન કરવી પડે, તમારી કેલ્ક્યુલેશન મોટી ન થાય, એટલા માટે એક બિંદુને ધ્યાનમાં રાખો એટલે સમગ્ર પદાર્થનું આવી જાય. એટલા માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરીએ છીએ. ક્લિયર? તો આ એનું મિત્રો સૂત્ર થઈ ગયું. ચાલો હવે એના ઉપરથી આપણે એના વેગનું સૂત્ર મેળવવાનું છે. તો બીજું કાંઈ નથી મિત્રો, જે આપણે યંત્રશાસ્ત્ર ભણ્યા ને એનો ઉપયોગ કરવાનો છે. આપણી પાસે R નું સૂત્ર હતું. શું હતું? સ્થાનનું સૂત્ર. હમણાં લખ્યું RCM બરાબર M1R1 પ્લસ M2R2 અપ ટુ n કણો હોય તો MnRn છેદમાં ટોટલ દળ M1 પ્લસ M2 પ્લસ M2 3M લખવું હોય તોય હાલે, અને કેપિટલ M લખો બધાય વતી તોય હાલે. આ સૂત્ર હતું. હવે મારે વેગ જોઈ છે દ્રવ્યમાન કેન્દ્રનો. આ સ્થાન સદિશ દર્શાવે છે. તો યાદ કરો, સ્થાન સદિશ ઉપરથી વેગમાં જવું હોય તો આપણે યંત્રશાસ્ત્રમાં, કેમ કે આમાં ગતિની જ વાતું છે, તો સ્થાન સદિશનું શું કરવાનું? સમયની સાપેક્ષે વિકલન. બે બાજુ વિકલન કરી નાખો સમયની સાપેક્ષે. d/dt RCM બરાબર. ચાલો અહીંયા હું વિકલન કરું પેલા પદનું, d/dt M1R1 પ્લસ d/dt M2R2. કેમ કે નીચેનું પદ છે ને મિત્રો એ દળ છે, ટોટલ દળ છે. ટોટલ દળ છે એ તંત્રનું કેવું હોય? અચળ હોય. ત્યાં આપણે વિકલન નહીં લગાડીએ. બરાબર? વિકલન બે બાજુ તમે કરશો તો વિકલન જાશે ક્યાં? ઉપરના પદમાં. નીચે તો શું છે? દળ છે, એ અચળ છે. બરાબર? ત્યાં આપણે વિકલન લગાડશું નહીં, એટલે ઉપરના ભાગનું જ વિકલન થશે. બે બાજુ વિકલનનો મતલબ એવો થાય. ચાલો આ રીતે પ્લસ અપ ટુ d/dt n મો કોણ હોય તો Mn/Rn અને છેદમાં આ ટોટલ દળ જેને હું કહી દઉં એમ, અથવા M1 પ્લસ M2 પ્લસ M3 અપ ટુ Mn. બરાબર? બે બાજુ મેં વિકલન કર્યું. હવે જો પેલા પદનું વિકલન કરો તો કોઈ પણ કણનું દળ કેવું હોય? અચળ. અચળ હોય એ વિકલનમાં બહાર આવતું રહે, એટલે અહીંયા આવતું રહેશે M1 હવે આ થયું dr1 dt. આને શું કહેવાય મિત્રો?
સ્થાન સદિશનું અથવા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એને કહેવાય વેગ. કોનો વેગ? તો કે આ કોનો સ્થાન સદિશ છે? પેલા કણનો. તો પેલા કણના સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા એનો વેગ મળે v1. એ જ રીતે મિત્રો અહીંયા દળ અચળ, હવે શું આવશે? dr2 dt. વિકલન આને લાગુ પડે r2. સ્થાન સદિશ છે એ બદલી શકે, કેમ કે કણ નજીક હોય ઉગમ બિંદુથી તો એનો સ્થાન સદિશ છે એનું મૂલ્ય નાનું થાય. બરાબર? કણ છે ઉગમ બિંદુથી દૂર આવેલો હોય છે છેવાડે પદાર્થમાં, તો એનો સ્થાન સદિશ મોટો થાય, એટલે એના અહીંયા આમ બદલી શકે. તો બદલી શકે એનું વિકલન થાય, અચળ બહાર નીકળી જાય નિયમ પ્રમાણે. તો આ થઈ જશે મિત્રો v2. આ જ રીતે n માં કણ માટે લખું મિત્રો તો દળ અચળ mn, સ્થાન સદિશને વિકલન લાગુ પડે તો vn છેદમાં ટોટલ દળ m1 પ્લસ m2 અપ ટુ mn. અને આને શું કહેવાય મિત્રો? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એનું સમયની સાપેક્ષે વિકલન, તો આને કહેવાય VCM, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો આમાં બીજું કાંઈ નથી મિત્રો. સ્થાન સદિશ હોય ને તો જો આગલું સૂત્ર, સ્થાન સદિશ હોય તો અહીંયા m1 સાથે ગુણાકારમાં કોણ આવે? સ્થાન સદિશ. અહીંયા જો વેગ મેળવવાનો હોય તો m1 સાથે ગુણાકારમાં કોણ આવે? વેગ. હવે હું એમ કહું કે પ્રવેગ મેળવવો છે તો તમે સીધું લખી શકશો. તમને ખબર છે વેગનું વિકલન થઈ છે એટલે શું મળશે? પ્રવેગ. દળ તો એમાંય અચળ આવતું રહેશે બહાર. તો ACM નું ડાયરેક્ટ સૂત્ર લખવું હોય તો m1 દળ m ના m, વેગની જગ્યાએ શું આવે? પ્રવેગ. બીજા કણ માટે એનું દળ m2 m ના m, વેગની જગ્યાએ શું આવે? પ્રવેગ. આની જેમ જ વિકલન કરીને સાબિત કરી શકાય, પણ હવે તમને આવડશે mn an છેદમાં ટોટલ દળ. એટલે સ્થાન સદિશનું સૂત્ર આવડે ને તો એના ઉપરથી વેગનું આવડે ને એના ઉપરથી પ્રવેગનું આવડે. સ્થાન સદિશમાં RCM મેળવતા હોય દ્રવ્યમાન કેન્દ્રનો તો દળ સાથે સ્થાન સદિશનો ગુણાકાર, વેગ મેળવતા હોય VCM દ્રવ્યમાન કેન્દ્રનો તો દળ સાથે વેગનો ગુણાકાર, અને પ્રવેગ મેળવતા હોય મિત્રો દ્રવ્યમાન કેન્દ્રનો ACM તો દળ સાથે પ્રવેગનો ગુણાકાર. એ જ વસ્તુ મેં અહીંયા આપી છે કે n કણોના તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હોય? m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ mn vn છેદમાં ટોટલ દળ m. અહીંયા m બરાબર શું? કુલ દળ તંત્રનું, બધાય કણોના દળનો સરવાળો. કેમ કે એ તો અદિશ રાશિ એટલે દિશા કાંઈ જોવાની આવતી નથી. આ જ રીતે તમારે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જોતો હોય તો એને ACM વડે દર્શાવાય. બરાબર? જેમ સ્થાન સદિશમાં r1 હતું, વેગમાં v1 હતું, એમ અહીંયા પ્રવેગમાં શું આવે? a આવી જાય. m1 a1 m2 a2 અપ ટુ mn an ટોટલ કેટલું? m. તો આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાનું. જો કે આમ તો યાદ એક જ રાખવાનું છે RCM નું, પછી રિપ્લેસ કરતા જવાના એ પ્રમાણે. VCM માં v મૂકવાનો, ACM માં શું મૂકવાનું મિત્રો? a મૂકવાનો. રેડી? ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડોક આઈડિયા આવશે એના આધારે. ચાલો એની પહેલા એક વસ્તુ આપણે શીખી લઈ, દ્રઢ વસ્તુ. કેમ કે હવે આના પછીનો જે આપણે ટોપિક ભણવા જશું ને એ છે ચાક ગતિ. અને ચાક ગતિ કેવા પદાર્થોની આપણે લઈએ છીએ અગત્યનું છે. તો ચાક ગતિ મિત્રો જે આપણે ભણીએ છીએ ને દ્રઢ પદાર્થની ભણીએ છીએ. આમ તો જો દ્રઢ પદાર્થ એવો શબ્દ તમે સાંભળો એટલે તમને એવું થતું હોય જે તૂટે નહીં એવો પદાર્થ હોય. સાદી ભાષામાં જે ઘન પદાર્થ હોય મિત્રો એને આપણે દ્રઢ પદાર્થ માનતા હોય, પણ મિત્રો આવું નથી. આવું નથી. ઘન પદાર્થ દ્રઢ પદાર્થ નથી. દ્રઢ પદાર્થ કોને કહેવાય? ધારો કે આ કોઈ તમારી પાસે કોઈ પણ આકારનો પદાર્થ છે, એમાં કોઈ કણ અહીંયા છે, પેલો, બીજો અહીંયા છે, ઘણા બધા કણો, એમાંથી હું થોડાક સમજવા માટે ગણતરી ખાતર 5 કણો લઉં છું. આ m1 છે, આ m2 છે, આ m3 છે, m4 છે, આ m5 છે, અને ધારો કે અપ ટુ આ n મો કણ છે. ઘણા બધા કણો. તો જો આ દ્રઢ પદાર્થ હોય ને મિત્રો તો એવું કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિ તમે ગમે એટલું બળ લગાડો, બરાબર, એને ગમે એમ ગતિ કરાવો, કણોના આ સ્થાન છે ને કોઈ દી બદલે નહીં. એટલે કે એમની વચ્ચેના જે સાપેક્ષ અંતર હોય, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, કણો કણો વચ્ચેના સાપેક્ષ અંતર ક્યારેય બદલાય નહીં. અફર્ય, અફર્ય એનો મતલબ બદલે નહીં, ફરે નહીં. સાદી ભાષામાં અફર એટલે શું? ફરે નહીં.
અચળ રહે. તો આવો જે પદાર્થ હોય મિત્રો એને કહેવાય દ્રઢ પદાર્થ. એટલે કે કણોના જે તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહે, અફર એટલે ફરે નહીં તેવા, બદલે નહીં તેવા, સાદી ભાષામાં અચળ કહેવાય. તો એને કહેવાય મિત્રો દ્રઢ વસ્તુ, દ્રઢ પદાર્થ. પણ મિત્રો વ્યવહારમાં આ એક આદર્શ કિસ્સો છે, આદર્શ સંકલ્પના છે, આદર્શ કલ્પના છે. બરાબર, આવો પદાર્થ વ્યવહારમાં કોઈ દિવસ મળે નહીં, આદર્શ સંકલ્પના છે. કેમ કે કોઈ પણ પદાર્થ ઉપર તમે ગતિ કરાવો કે બળ લગાડો તો થોડું ઘણું તો એમાં શું આવે મિત્રો, વિરૂપણ આવે. એમના કણો છે એના સ્થાન છે એ તો બદલે, સાપેક્ષ અંતર બદલે. બરાબર, તો ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થમાં આ જ ફેર છે. કોઈ તમને પૂછે કે ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ આ બેમાં ફેર શું, તો ઘન પદાર્થ છે મિત્રો ઈ કઠણ છે, સખત છે. દ્રઢ પદાર્થ એ કઠણ સખત છે. પણ વ્યવહારમાં આપણે ઘન પદાર્થ ને દ્રઢ પદાર્થ છે એમાં આ તો આદર્શ કિસ્સો છે. આવો પદાર્થ ગોતવા જવો મુશ્કેલ છે. એટલે વ્યવહારમાં શું કરીએ છીએ, જે ઘન પદાર્થ છે ને ઘન પદાર્થ ને જ આપણે અભ્યાસ કરતા હોય ત્યારે શું માની લઈએ છીએ, દ્રઢ પદાર્થ. બરાબર, ઘન પદાર્થના કણો વચ્ચેના અંતર છે એ બદલાતા નથી એવું આપણે માની લઈએ છીએ. બાકી પ્રેક્ટિકલી આવું શક્ય નથી, આદર્શ પદાર્થ છે. એવો તમને વિશ્વમાં ક્યાંય પદાર્થ મળે નહીં. કેમ કે એનું વિરૂપણ તો મિત્રો થાય. વિરૂપણ એટલે તમે બળ લગાડો તો એના આકારમાં, બરાબર, એના કદમાં, ટૂંકમાં સાદી ભાષામાં એના શેપમાં શું થાય, ફેરફાર થાય. એટલે આવો પદાર્થ મિત્રો દ્રઢ પદાર્થ છે. પણ આપણે ચાક ગતિનો અભ્યાસ કરશું ને એટલે ઘન પદાર્થ છે એને જ આપણે શું ધારી લેશું, દ્રઢ પદાર્થ. કેમ કે ઘન પદાર્થ છે મિત્રો ગમે એવો ઘન હોય એનું વિરૂપણ થાય. એના ઉપર તમે બળ લગાડો એટલે આકાર, કદ બદલી શકે. પણ આપણે અભ્યાસ કરીએ છીએ એટલા માટે, આપણે સરળતા રહીએ એટલા માટે શું કરીએ છીએ કે ઘન પદાર્થના જે કણો કણો વચ્ચેના અંતર છે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય એને આપણે અવગણીએ છીએ, એ ધ્યાનમાં લેતા નથી. જેથી આપણો અભ્યાસ કેવો બને મિત્રો, સરળ બને. એટલે વ્યવહારમાં જે ઘન પદાર્થ છે એને જ આપણે દ્રઢ પદાર્થ, આદર્શ કિસ્સો માનીને ચાક ગતિનો શું કરશું મિત્રો, અભ્યાસ કરશું. બાકી આવો પદાર્થ પ્રેક્ટિકલી શક્ય નથી. ચાલો, આવા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? કેમ કે આપણી પાસે મિત્રો આવા ઘણા બધા વ્યવહારમાં ઘન પદાર્થો છે. બરાબર, હવે હું ઘન પદાર્થ બોલું એટલે સમજી જાજો એને દ્રઢ જ સમજવાનો છે. કેમ કે આ ભાઈ તો પ્રેક્ટિકલી શક્ય નથી, આદર્શ કિસ્સો છે. બરાબર, થોડા ઘણા જે શેપમાં ફેરફાર થઈ છે ગતિ દરમિયાન એ આપણે બધા અવગણશું. એવું જ ધારશું કે એના શેપમાં કોઈ ફેરફાર નથી થતો એટલે કણો કણો વચ્ચેના અંતર અફર છે, અચળ છે, એટલે એને દ્રઢ પદાર્થ લઈને જ હાલશું. એટલે હું કદાચ ઘન પદાર્થ બોલું ને તો તમારે આ ચેપ્ટર પૂરતો એને દ્રઢ પદાર્થ જ સમજવાનો. શું સમજવાનો? દ્રઢ પદાર્થ. ક્લિયર? તો આપણી પાસે મિત્રો અલગ અલગ દ્રઢ પદાર્થો છે. તો આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, કેમ નક્કી કરાય એ તો આપણે સૂત્ર જોયું. પણ અમુક પદાર્થો મિત્રો એવા છે કે તમે એને જોવો ને તો તમને ખબર પડી જ જાય કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ હશે. એટલે કે એ પદાર્થના સેન્ટર ઉપર હોય. ખાસ કરીને સમમિતિ ધરાવતા પદાર્થો. હવે આ સમમિતિ ધરાવતા પદાર્થો એટલે શું કે જેનો આકાર ચોક્કસ હોય, નિયમિત હોય. અને એમાં દ્રવ્યનું વિતરણ એક સરખું હોય. કોઈ પણ જગ્યાએ તમે પદાર્થમાં જુઓ, વચ્ચેના ભાગમાં જુઓ, ખૂણા ઉપર જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ, ત્યાં દ્રવ્ય છે એ સમાન પ્રમાણમાં શું થયેલું હોય, વિતરિત થયેલું હોય. દ્રવ્યનું વિતરણ સમાન હોય. તો આવા પદાર્થને મિત્રો કહેવાય સમમિતિ ધરાવતા પદાર્થો. આ પદાર્થો છે એની દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની રીત છે, પણ રીતની કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ એનું જે ભૌમિતિક કેન્દ્ર હોય ને, જે ભૌમિતિક સેન્ટર હોય ને એને જ આપણે શું માનીએ છીએ, દ્રવ્યમાન કેન્દ્ર. એ જ એનું શું હોય, દ્રવ્યમાન કેન્દ્ર. જેમ કે હું તમને થોડુંક આઈડિયા આપું આવા પદાર્થોને. તો ધારો કે કોઈ ચોરસ પ્લેટ છે તમારી પાસે આવી,
એમાં દળનું વિતરણ નિયમિત છે. ઘણા બધા કણો આવા આવેલા છે. રેડી? અસંખ્ય કણો. સમાન દળના હોય, અમુક અસમાન દળના હોય. તો આવું કોઈ ચોરસ પ્લેટ છે. આનું જો તમારે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય ને તો ડાયરેક્ટ મિત્રો સીધી ખબર પડી જાય કે આ ચોરસનું જે સેન્ટર હોય ને એ જ એનું સેન્ટર ઓફ માસ થાય. એ જ એનું શું થાય? દ્રવ્યમાન કેન્દ્ર. કેમ કે નિયમિત દળ વિતરણ ધરાવે છે અને સમમિતિ એટલે ચોક્કસ આકારે ધરાવે છે. તો આ એક વસ્તુ મગજમાં બેસાડી દેજો. સમમિતિ ધરાવતા પદાર્થો હોય, ચોક્કસ નિયમિત આકાર ધરાવતા હોય, દ્રવ્યનું વિતરણ સમાન હોય, એક સરખું કોઈ પણ ભાગ લઈ લ્યો તમે પદાર્થનો, બધે કણોનું વિતરણ, દળનું વિતરણ સમાન હોય, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. ભૌમિતિક કેન્દ્ર પર. જેમ કે મેં આ ચોરસ પ્લેટની વાત કરી. ચાલો બીજો એક પદાર્થ લઉં. ધારો કે ત્રિકોણાકાર તકતી છે. આવી ત્રિકોણ આકારની તકતી એટલે કે વચ્ચે દ્રવ્ય આવેલું છે. આ રીતે નાના નાના કણો છે. સિસ્ટમ ઓફ પાર્ટિકલ જ છે. નિયમિત વિતરણ છે કણોનું. બરાબર? તો અહીંયા મિત્રો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે ને શું હશે? એનું મધ્ય કેન્દ્ર હશે. ત્રણેય મધ્યગાનું સેન્ટર. અહીંથી દોરું આમ, મધ્યગાનું છેદ બિંદુ નક્કી કરવું તો આ મધ્યગા આમ, આ મધ્યગા આમ. આ ત્રણેયનું જે કોમન સેન્ટર હોય જેને આપણે બોલીએ છીએ મધ્ય કેન્દ્ર, એનું ભૌમિતિક કેન્દ્ર જ કહેવાય. કેમ કે આ પણ મિત્રો સમમિતિ ધરાવતો પદાર્થ છે તો આ જ એનું સેન્ટર ઓફ માસ થાય. CM. ક્લિયર? આ જ રીતે મિત્રો ધારો કે હું રિંગ લઉં. જો હવે આ સમજવા જેવું છે, સમજજો. રિંગ કહું છું, તકતી નહીં. કેમ કે આ ચેપ્ટરમાં મહત્વ છે. રિંગ એટલે શું? જેની માત્ર કિનારી ઉપર જ દ્રવ્ય આવેલું હોય એને રિંગ કહેવાય. અને તકતી એટલે શું? તો કે કિનારી ઉપર આવેલું હોય ને વચ્ચેના ભાગમાં આવેલું હોય. જેમ કે અત્યારે મેં હાથમાં વીંટી પહેરી છે, આ રિંગ છે મિત્રો. જેની કિનારી ઉપર જ શું આવેલું છે? દ્રવ્ય આવેલું છે. વચ્ચેના ભાગમાં દ્રવ્ય નથી, દળનું વિતરણ નથી, માત્ર કિનારી ઉપર દળનું વિતરણ છે. અને એ કેવું છે મિત્રો? ચોક્કસ આકારમાં નિયમિત છે. ક્લિયર? તકતીનું એક એક્ઝામ્પલ આપું તો આપણે ઘરે જે થાળી લઈએ છીએ, બરાબર, અથવા કોઈ પણ વાસણને ઢાંકવા માટેનું જે છીબું હોય છે પાત્રને ઢાંકવાનું, તો એને તકતી કહી શકાય સાદી ભાષામાં. તો એમાં વચ્ચે દળ હોય ને કિનારી ઉપર હોય. તો આ રિંગ અને તકતીનો તફાવત સમજજો. ધારો કે મારી પાસે આવી રિંગ છે, માત્ર બધાય કણો છે એ ક્યાં વિતરી થશે? એના પરિઘ ઉપર જ. આ રીતે વચ્ચેના ભાગમાં કઈ દળ હશે નહીં. છતાં પણ મિત્રો વચ્ચે દળ નહીં હોય ને તોય સમમિતિને કારણે, ચોક્કસ દ્રવ્ય વિતરણને કારણે, ચોક્કસ આકારને લીધે એનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગના સેન્ટર ઉપર જ હોય. સેન્ટર ઓફ માસ એના કેન્દ્ર ઉપર જ હોય. એટલે અહીંથી એક વસ્તુ તમારે ખાસ નોંધવાની છે કે કોઈ પણ પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા પદાર્થની અંદર જ હોય એવું શક્ય નથી. જ્યાં દળનું વિતરણ હોય ત્યાં જ હોય એવું શક્ય નથી. આમાં જો દળનું વિતરણ હતું ત્યાં હતું, આમાં દળનું વિતરણ હતું ત્યાં હતું. રિંગ છે એ નિયમિત આકારને નિયમિત વિતરણ ધરાવે છે. વચ્ચેના ભાગમાં તો કોઈ દ્રવ્ય નથી, છતાં પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે આવે કે જ્યાં કોઈ દળ નથી, ખાલી ભાગ છે. તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર કહેવાય. કેમ કે દ્રવ્ય તો ક્યાં છે? પરિઘ ઉપર છે. વચ્ચેના ભાગમાં રિંગમાં કોઈ દળ આવેલું નથી. બરાબર? તો એક અગત્યની નોંધ ખાસ નોંધવા જેવી કે પદાર્થનું અથવા કોઈ સિસ્ટમ ઓફ પાર્ટિકલનું, કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર હોઈ શકે. એવું નહીં કે દ્રવ્યની અંદર જ હોય. આ ખાસ મગજમાં રાખવું. જેમ કે આ મેં રિંગ આપ્યું, પોલો નળાકાર દઉં. હાલો આવો, ધારો કે આ પોલો નળાકાર છે. પોલો નળાકાર એનો મતલબ માત્ર એની અંદરના ભાગમાં, ગર્ભ ભાગ છે, અંદરનો ભાગ ગર્ભ ભાગ છે, એમાં કોઈ દ્રવ્ય ન હોય. માત્ર વક્ર સપાટી ઉપર જ દ્રવ્ય હોય. રેડી? જો આ તમે પેનને જુઓ
તો આમ તો આ એક્ઝેક્ટ છે એ નળાકાર નથી, પણ એના માત્ર દ્રવ્ય ઉપરના ભાગમાં જ હોય. તમારી જે પેન લખો છો એ તો એ પોલો નળાકાર થઈ શકે જો વર્તુળાકાર પેન હોય તો, ચોરસ આકાર કેવું ન હોય તો. ક્લિયર? અંદરના ભાગમાં કોઈ દ્રવ્ય ન હોય, માત્ર વક્ર સપાટી કિનારી ઉપર જ દ્રવ્ય હોય આ રીતે, તો એને કહેવાય પોલો નળાકાર. જેમ કે પાણીની પાઇપ છે મિત્રો, એ પોલો નળાકાર કહેવાય. શું કહેવાય? પોલો નળાકાર. તમારી જે પેનની રિફિલ છે જો બદલી શકતી હોય એવી હોય તો એ પેનની રિફિલ જ્યારે ખાલી થાય ને એટલે એક પ્રકારનો પોલો નળાકાર જ છે. બરાબર? નક્કર નળાકાર કોને કહેવાય? તો કે ચોક છે. બરાબર? તો ચોક છે એ નક્કર નળાકાર છે. એને તોડો તો કિનારી ઉપરથી નહીં દ્રવ્ય નીકળે, વચ્ચેથી નહીં દ્રવ્ય નીકળે. તો આ ચોક છે એ નક્કર નળાકાર. હું પોલા નળાકારની વાત કરું તો મિત્રો પોલો નળાકાર છે એ નિયમિત આકાર જ ધરાવે. જો આનો આકાર ચોક્કસ છે, આપણે ક્ષેત્રફળ કદ બધું મેળવીએ છીએ આનું, તો આ એની ભૌમિતિક અક્ષ કહેવાય. આ રીતે જોવો તો આ ભૌમિતિક અક્ષના સેન્ટર ઉપર અહીંયા ત્યાં તમારું દ્રવ્યમાન કેન્દ્ર હોય. ખરેખર એ અંદરના ભાગમાં હોય, પણ અંદરનો ભાગ છે અહીંયા દ્રવ્ય નથી. પોલો નળાકાર છે એવું બોલું છું. આ કેવો નળાકાર છે? પોલો નળાકાર. તો એમાં અંદરના ભાગમાં દ્રવ્ય નથી, છતાંય એના ભૌમિતિક કેન્દ્ર ઉપર એનું સેન્ટર આવેલું હોય. ક્યાં આવેલું હોય? ભૌમિતિક કેન્દ્ર ઉપર. તો યાદ રાખજો, હંમેશા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. પદાર્થ છે એનો તમારે આકાર, દ્રવ્યનું વિતરણ જોવું પડે. તો નિયમિત આકાર હોય મિત્રો, એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ આવે. પછી ત્યાં દળનું વિતરણ ધરાવતો હોય તો ભલે, ન ધરાવતો હોય તો ભલે. આ મેં તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા. બરાબર? હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ સમમિતિ ન ધરાવતો હોય તો, ચોક્કસ આકાર ન હોય અને ચોક્કસ દ્રવ્યનું વિતરણ ન ધરાવતો હોય, કોઈ જગ્યાએ દ્રવ્ય વધારે આવેલું હોય, કોઈ જગ્યાએ દ્રવ્ય ઓછું આવેલું હોય, ટૂંકમાં આવો હોય અનિયમિત આકારનો. ચાલો અહીંયા દોરું છું. ધારો કે હનુમાન બાપાની ગદા દોરું. શું દોરું? હનુમાન બાપાની ગદા. આ રીતે ધારો કે હનુમાન બાપાની ગદા આપણે દોરી. બરાબર? તો આ નિયમિત આકાર નથી. અહીંયા કણોનું વિતરણ હશે જ બધે. આ હાથો છે ગદાનો, એમાંય કણો આવેલા હશે. આગળનો ભાગ છે જે આપને કોક મારે તો લાગવાની શક્યતા વધારે છે. તો આ નિયમિત આકારનો પદાર્થ નથી મિત્રો. તો આમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો યાદ રાખજો, નિયમિત આકારનો પદાર્થ ન હોય ને એમાં દ્રવ્યમાન કેન્દ્ર જે જગ્યાએ દળનું વિતરણ વધારે હોય ને એ તરફ હોય. અહીંયા હાથો અને આગળનો ભાગ, ગોળ ગુંબજ જેવો ભાગ છે ગદાનો, તેમાં દળનું વિતરણ ક્યાં હશે? આગળના ભાગમાં. તો તમારું દ્રવ્યમાન કેન્દ્ર આમાં આગળના ભાગમાં ગમે ત્યાં હોય. એવું નથી કહેતો કે આગળના ભાગના સેન્ટરમાં જ હોય, આગળના ભાગમાં ગમે ત્યાં હોય, સેન્ટર ઓફ માસ. કેમ કે અહીંયા દળનું વિતરણ કેવું છે મિત્રો? વધારે છે. સેમ બીજો એક પદાર્થ આપું, ધારો કે આવો અનિયમિત આકારનો, ભગવાન રામની ચરણ પાદુકા જેવો. તો અહીંયા જો કણોનું વિતરણ હશે, અનિયમિત આકારનો છે. દ્રવ્યનું વિતરણ પણ મિત્રો સમાન નથી, અલગ અલગ છે. જે ભાગ મોટો જ્યાં વધારે કણો આવેલા હશે, જે ભાગ નાનો જ્યાં ઓછા કણો હશે. તો આમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો આમાં દ્રવ્યમાન કેન્દ્ર મિત્રો જે જગ્યાએ વધારે દળ આવેલું, અહીંયા આવેલું છે તો અહીંયા ક્યાંક હશે. બરાબર? હું એવું નથી કહેતો કે એ ભાગના સેન્ટરમાં જશે, એ ભૂલી જઈજો, એ તો નિયમિતમાં જ હોય. બરાબર? તો આ સેન્ટર ઓફ માસ અહીંયા હશે. ટૂંકમાં અનિયમિત આકારના પદાર્થો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હોય મિત્રો? જે બાજુ દળનું વિતરણ વધારે હોય અહીંયા. સમમિત આકાર હોય, ચોક્કસ દળ વિતરણ અને ચોક્કસ આકાર હોય, સમમિતિ ધરાવતા હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ હોય. પછી અહીંયા દ્રવ્ય આવેલું હોય તો ભલે, ન આવેલું હોય તો ભલે. આ તમારી સામે મેં ઘણા એક્ઝામ્પલ મૂકી દીધા છે. તો આખું મિત્રો પોસ્ટમોર્ટમ થઈ ગયું કે અલગ અલગ પદાર્થો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય. દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તેમાં દ્રવ્યના વિતરણ અને તેના આકાર ઉપર આધાર રાખે. એ હવે તમે સમજી શકશો. નિયમિત આકાર હોય, નિયમિત વિતરણ હોય તો સેન્ટર ઉપર હોય.
હનુમાન બાપાની ગદા છે, રામ ભગવાનની ચરણ પાદુકા છે. આ બેમાં દ્રવ્યનું વિતરણ છે એ સમાન નથી, આકાર સમાન નથી. તો જે જગ્યાએ દળ વધારે હશે ત્યાં સેન્ટર ઓફ માસ આવેલું હશે. ક્લિયર? સમમિતિ ધરાવતા પદાર્થો માટે તેમનું દ્રવ્યમાન કેન્દ્ર તેમના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. જેમ કે ચોરસ પ્લેટ, ત્રિકોણાકાર તકતી, બરાબર, મેરેજ થઈ ગયા હોય તો સસરા તરફથી મળેલી રિંગ, આ બધામાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? સેન્ટર ઉપર હોય. પછી વચ્ચે દળ હોય કે ન હોય? સમમિતિ છે એટલે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય, સેન્ટર ઉપર હોય. પોલો નળાકાર છે. ક્લિયર? તો મિત્રો આ થઈ ગઈ દ્રઢ વસ્તુ. અને કોઈ પણ આકાર હોય, નિયમિત કે અનિયમિત આકાર, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ કઈ જગ્યાએ હોય કેમ નક્કી થાય? રેડી? હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. ચલો, પેલો સરસ મજાનો એક્ઝામ્પલ છે તમારી સામે. ટાઈમ મશીન એટલે કે આપણે ઘડિયાળ કહી શકીએ. ઘડિયાળ આવી ગઈ છે, બરાબર. ઘડિયાળના 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ડાયલ ઉપર, ત્રિજ્યા છે એ 10 સેન્ટીમીટર છે, મગજમાં રાખજો. ઘડિયાળના સેન્ટરથી સાદી રીતે તો એવું કહેવાય કે કાંટાની લંબાઈ પણ કહી શકો છો. કાંટાની લંબાઈ ન લ્યો તો સેન્ટરથી આ પરિઘ સુધીનું અંતર, આ બધું પરિઘના બિંદુ સુધીનું અંતર. અહીંયા ડાયલ પણ આપેલા જો, અહીંયા 3, અહીંયા 6, આ 9, અહીંયા 12, ઘડિયાળ જ છે. આ બધા ડાયલ ઉપર અલગ અલગ પદાર્થ છે. 3 વાળા ડાયલ ઉપર જે પદાર્થ છે એ 30 ગ્રામનો છે, અહીંયા 60 ગ્રામનો છે, 90 ગ્રામનો છે, અહીંયા 120 ગ્રામનો. ટૂંકમાં અહીંયા તમને 4 કણોનું સમૂહ આપેલો છે. 4 કણો ધરાવતી ઘડિયાળ વાળું એક તંત્ર આપેલું છે, જેના બધા ડાયલ ઉપર 3, 6, 9 અને 12, બરાબર. પાછળ મીંડું મીંડું લગાડી દીધું. આટલા ગ્રામના પદાર્થો છે. આ નિશાનની ઉપર અનુક્રમે આટલા દળ છે. ટૂંકમાં તંત્રમાં 4 કણો છે અને એ પથ્થર મૂક્યા છે એટલા ગ્રામના. તો બનતા આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. આ તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર બને આ ચારેયથી, બરાબર, તો એના યામ શોધો. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો મિત્રો, સૂત્ર જ છે RCM, બરાબર. પેલો કણ એનો સ્થાન સદિશ પ્લસ બીજો કણ એનો સ્થાન સદિશ. ટોટલ કેટલા કણ છે? અહીંયા 4. ત્રીજો કણ એનો સ્થાન સદિશ, ચોથો કણ એનો સ્થાન સદિશ. છેદમાં શું આવે? ટોટલ દળ, ટોટલ માસ, આ બધાનો સરવાળો. અહીંયા જો CGS એકમ જ છે હો, કેમ કે ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર CGS છે, દળનો એકમ એ CGS છે, અને જવાબ એ આપણે જો CGS માં જ જોઈએ, બધા સેન્ટીમીટર. એટલે MKS માં ફેરવવાની જરૂર નથી, બાકી તમે ફેરવી શકો જવાબ એ પ્રમાણે આપ્યો હોય તો. ચાલો કિંમત મૂકો. પહેલો કણ છે એનું દળ છે 30. બસ હવે જોજો હું બોલું. R1 કેમ નક્કી થાય? R1 આ રીતે નક્કી થાય. ધારો કે આ તમારી અક્ષ પદ્ધતિ જ છે, આને આપણે +y કહી છીએ, આને -y કહી છીએ. આ આપણું ઉગમ બિંદુ જે સેન્ટર છે ઘડિયાળનું, એ આને +x કહી છીએ, આને -x કહી છે. એટલે હવે તમને સરળતા આવશે, બરાબર. દરેક બાજુ અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર જ છે. અહીંયા 10, અહીંયા 10, આ જગ્યાએ 10, ત્રિજ્યા છે એટલા માટે. તો પેલો કણ તમારો અહીંયા છે M1, 30 ગ્રામ વાળો, આપણે એને ધ્યાનમાં લીધો. ગમે એને પેલો લેવાય, એવું નથી કે આને જ લેવો ઓને જ લેવો, ગમે એને લેવાય પેલા. તો એનો સ્થાન સદિશ ગોતવું હોય તો ઉગમ બિંદુથી એનું અંતર લેવાનું. ઉગમ બિંદુથી, ઉગમ બિંદુના તો હંમેશા આમ કેટલો આવ્યો મિત્રો? 0, 0 હોય, બરાબર. આ કણ છે એ કઈ અક્ષ ઉપર આવેલો છે? X અક્ષ ઉપર. તો X અક્ષ ઉપર આવેલું બિંદુ હોય અથવા કણ હોય એનો માત્ર એક શેપ મળે. કેટલો? અહીંથી આટલો, જે કેટલો છે? 10. અને ધન X અક્ષ ઉપર છે એટલે એના યામ થાય મિત્રો 10, 0. કેમ કે X અક્ષ ઉપર છે એટલે Y યામ 0 આવે, બરાબર. ખાલી એક યામ મળે. એ કેવો મળે? ધન, કેમ કે ધન X અક્ષ ઉપર છે અહીંયા 10. ચાલો આ એક આવડે, બીજું આવડશે. બીજો કણ લઈ લ્યો. ધારો કે બીજો કણ હું 6 વાળો લઉં તો અહીંયા 60 ગ્રામ છે. હાલો એનો સ્થાન સદિશ મને ગયો તો કઈ દિશામાં છે મિત્રો? ઋણ Y. ઋણ Y હોય તો એનો Y યામ મળે ને કેવો મળે? ઋણ. અને એક યામ કેટલો હોય? 0. તો એક યામ 0, Y યામ મળે કેટલો? -10. કેમ કે અંતર તો બધાયનું સેન્ટરથી હરખું જ છે, ખાલી કઈ અક્ષ છે એ પ્રમાણે ધન ઋણ મૂકવાનું. ચાલો ત્રીજું M3, દળ કેટલું? 90.
ચાલો આ ત્રીજો કણ ક્યાં આવેલો છે સાહેબ? ઋણ એક્સ અક્ષ ઉપર આવેલો છે. તો ઋણ એક્સ અક્ષ છે એટલે એનો એક્સએમ ઋણ આવે, જે કેટલો થાય? ઉગમ બિંદુથી 10 થાય, અને વાય આમ 0, કેમ કે એક્સ અક્ષનું બિંદુ છે, એક્સ અક્ષ ઉપર છે. નેગેટિવ હતો એટલે એક્સએમ નેગેટિવ મૂક્યો, વાય એમ 0 મૂકી દીધો. ચાલો આ જ રીતે હવે આનું આવડે ચોથું દળ 120 એના આમ તો સાહેબ પ્લસ વાય ઉપર છે. કેટલા અંતરે ઉગમ બિંદુથી આ કણ છે? આ M1 હતો, આ M2 છે, આ M3 છે, આ M4 છે. બરાબર, ગણિતની યામ પદ્ધતિનો જે તમે 8મા 9મા ધોરણમાં શીખો છો એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો એ આવશે સાહેબ પ્લસ વાય અક્ષ ઉપર, એટલે એનો એમ તમારો થશે એક્સએમ 0, વાય એમ 10 થાય. રેડી? પ્લસ વાય અક્ષ ઉપર છે એટલા માટે. અને છેદમાં ટોટલ દળ એટલે આ બધાનો સરવાળો 30 + 60 90 180 માં 120 નાખવું એટલે 300, તો છેદમાં આવશે 300. બસ આનું સાદુરૂપ આપી દો. એમ પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ? અંદર ગુણાકાર કરો આનો, તો આ થશે 30 દાન 300 એટલે 300 0. અહીંયા ગુણાકાર કરો તો 60 × 0 0, આ થઈ ગયા -600. રેડી? પ્લસ અહીંયા ગુણાકાર કરો, આ થઈ ગયા -900, વાય એમ 0. અંદર ગુણી નાખવાના બે એમમાં, આ થઈ ગયા 0 અને અહીંયા થઈ ગયા 1200. છેદમાં ટોટલ દળ મિત્રો કેટલું? 300. હાલો હવે જવાબથી બહુ આઘા નથી. બરાબર, અહીંયા હું સાદું રૂપ આપીશ. એક્સએમ નો એક્સએમ સાથે સરવાળો કરવાનો, વાયએમ નો વાયએમ સાથે સરવાળો કરવાનો. તો એક્સએમ પકડો, જો 300 + 0 300 પ્લસ -900 એટલે 900 માંથી 300 જાય તો કેટલા વધ્યા? -600. -600 + 0 એટલે એક્સએમ તમારો આવ્યો આરસીએમ અંશમાં -600. બરાબર, બધા એક્સએમ નો સરવાળો કરી. વાયએમ નો કરો 0 -600 એટલે -600, એમાં 0 નાખું તો -600, -600 માં 1200 નાખું તો 1200 માંથી 600 જાય કેટલા વધે? 600. છેદમાં મિત્રો શું આવશે? 300. બસ આ 300 બેને સેપરેટ આપી દો, એક્સએમ ને આપી દો અને વાયએમ ને આપી દો એટલે આરસીએમ મળી ગયું. 600 ભાગ્યા 300 એટલે આ કેટલા આવશે? -2. 600 ભાગ્યા 300 એટલે આ +2. બધું સીજીએસ માં હતું તો એકમ શું આવશે મિત્રો? સેન્ટીમીટર. તો આમ થઈ ગયા -2 + 2 સેન્ટીમીટર, એટલે કે એનો એક્સએમ થશે -2, વાયએમ થશે +2. ક્લિયર? તો આ થઈ ગયા મિત્રો દ્રવ્યમાન કેન્દ્રના યામ. અત્યારે તમને જે આ ઘડિયાળનું તંત્રની અંદર 4 કણો આપ્યા છે, આટલું સહેલું છે. આમાં ખાલી તમારે યામ પદ્ધતિ છે એ મગજમાં રાખવાની, આ ચોકડી યાદ રાખવાની, +x - x +y - y, એટલે ભૂલ નહીં થાય. ક્લિયર? ચાલો હવે એકાદું વેગનું એક્ઝામ્પલ જોઈ. આ યામનું જોયું. 2400 કિલોગ્રામની એક બસ. ભાઈ ભારે છે હો, તો બસ તો ભારે જોઈ ને. 2400 કિલોગ્રામ આ બસનું દળ છે, એને M1 કહી દો. સીધા રસ્તા ઉપર 60 km/h ની ઝડપથી ગતિ કરે છે. એનો વેગ કેટલો છે મિત્રો? 60 km/h. જરૂર પડશે તો આપણે મીટર/સેકન્ડ માં ફેરવશું. એનો વેગ કહી દો v1. આ બધું બસની વાત થઈ, બસનું દળ અને બસનો વેગ. બસની પાછળ એક કાર છે જેનું દળ છે 1600 કિલોગ્રામ. તો કાર માટે દળ આપણે કહી દઈએ M2 1600 kg, અને એની ઝડપ છે એને કહી દે v2 80 km/h. આ બધું ડેટા છે એ કોના માટે છે? કાર માટે. બંને વાહનોનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરે? કેમ કે અહીંયા બે વાહન છે એટલે બે દળ છે, M1 M2 બે પદાર્થ છે. બરાબર, તો એનું દ્રવ્યમાન કેન્દ્રનો તમારે વેગ જોઈ છે. તો VCM નું મિત્રો સૂત્ર શું? અહીંયા જો સદિશ નથી તો સદિશ વાપરવાની જરૂર નથી, કેમ કે સીધા રસ્તા ઉપર કીએ તો એક પરિમાણિક ગતિ થઈ ગઈ. હમણાં ડાયલ વાળો દાખલો હતો એમાં આમ હતા તો સદિશ લેવાના, આમાં કઈ જરૂર નથી. તો VCM બરાબર શું થાય? કેટલા કણ છે? બે. પહેલો કણ એનો વેગ, બીજો કણ એનો વેગ, છેદમાં ટોટલ દળ, બેયનો સરવાળો. બસ આમાં કિંમત મૂકી દો. ચાલો M1 2400 કિલોગ્રામ છે અહીંયા.
બરાબર. વેગ છે એ તમારે જો મીટર પર સેકન્ડમાં મેળવો, મૂકો અહીંયા અત્યારે વેગ તમે મીટર પર સેકન્ડમાં મૂકશો તો તમારો જવાબ મીટર પર સેકન્ડમાં આવશે. બરાબર ને કિલોમીટર પર અવરમાં મૂકશો તો કિલોમીટર પર અવરમાં આવશે. તો જોઈ લ્યો અહીંયા ભાઈ, કિલોમીટર પર અવરમાં આપણે જોઈ છે વેગ. બરાબર, તો એમાં જ આપણે રાખીએ. પહેલાનો વેગ કેટલો છે? 60. અથવા કોઈને એમ થાય કે સાહેબ મારે મીટરમાં ફેરવવું છે તો ફેરવી શકે છો ભાઈ. M2 દળ 1600, એનો વેગ કેટલો છે મિત્રો? એનો વેગ છે 80. છેદમાં બે દળનો સરવાળો, ચાલો બે દળનો સરવાળો 2400 પ્લસ 1600 એટલે કેટલા થાય? 4000. હાલો, ઘણાને એમ થાય કે સાહેબ ના વેગ ફેરવી જ દો, તો આપણે ફેરવી દઈએ અને કેટલા વડે ગુણી નાખી, પછી છેલ્લે પાછું કન્વર્ટ કરી નાખશું. 60 5/18 આવું લખાય ને મિત્રો. હવે જોઈશું, હમણાં ખબર પડશે કે એનો કોઈ મતલબ નહીં રહ્યા. 80 5/18 આવું લખી શકાય. બરાબર. સાદું રૂપ આપવું હોય તમારે તો ઉપર થઈ ગયું 300/18. એટલે અહીંયા જો કોઈને લખવું હોય, હાલો લખી જ દે આપણે, લાઈટ આવે. ક્લિયર? અહીંયા લખી દઈ 300/18, 6 × 5 = 30. અહીંયા આપણે લખી દઈએ 80 ની જગ્યાએ 80 × 5 = 8 × 40, 400/18. ખબર તો પડી જશે, એને ગણતરી સારી આવડતી છે, કોઈ મહત્વ નહીં રહે. એમને રાખ્યું હોત તો જવાબ આવી જાય. બરાબર. તો અહીંયા થઈ જશે 400/18. બસ આનું મિત્રો સાદું રૂપ આપવાનું છે. બરાબર. છેદમાં 4000 છે અને એમના એમ રહેવા દો. ઉપર જો 24 તેરી કેટલા થાય? 72. કેટલા મીંડા? 2 ને 2 4 છેદમાં 18. અહીંયા 16 ચોક કેટલા થાય મિત્રો? 64. 2 ને 2 કેટલા મીંડા? 4. અહીંયા 18 છેદમાં 4000. બસ સાદું રૂપ આપી દો. જો છેદ બે નો સરખો, અંશનો સરવાળો એટલે 72 પ્લસ 64, બેમાં 4 મીંડા તો છે, તો 8 ને 6 કેટલા થાય? 13. 130 અને 4 ને 2 6, 136. 72 + 64 એટલે થાય 136. આ થઈ ગયું 136. પાછળ 4 મીંડા, આ બે 18 છે. બરાબર. છેદ સમાન, અંશનો મેં સરવાળો કર્યો. 72 + 64, 4 ને 2 6, 8 ને 6 13 એટલે 18 છેદમાં આવી જાય 18 × 4000. મીંડા ઉડાડો, જો 4 માં 3 મીંડા વહી જાય. બરાબર. એટલે 1360 ભાંગા 72 આવ્યા. કરી દે આપણે, છેદ તો ઉડી જાય. 1360 ભાંગા 72. હાલો, આવ્યું કેટલું? 18.88. કેટલું આવ્યું? 18.88. આ જવાબ આવ્યો મીટર પ્રતિ સેકન્ડમાં. શેમાં આવ્યો? મીટર પ્રતિ સેકન્ડમાં. હવે તમારે આને કિલોમીટર પર સેકન્ડમાં ફેરવવો હોય તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. આ મીટર પર સેકન્ડમાં નથી આપ્યું, પહેલેથી મૂક્યું હોત તો એ જ જવાબ આવે. આ 18.88 આવ્યું છે, એને કિલોમીટર પર સેકન્ડમાં ઊંધું કરવાનું. કિલોમીટરને મીટરમાં લઈ ગયા તો 5/18. મીટર પર સેકન્ડને કિલોમીટરમાં લઈ જવા છે તો 18/5. આવશે જવાબ તમારો કિલોમીટર પર અવરમાં. જોઈ લઈએ આપણે. આમ તો 18 × 8 = 324. બરાબર. એટલે 18.88 × 18 339 ભાંગા 5 એટલે 67 જેવું આવે છે. એટલે એપ્રોક્સિમેટ આન્સર આપણો થશે મિત્રો 68. રેડી? આ રીતે નીકળે વેગ. ક્લિયર? બાકી તમે સીધું કિલોમીટર પર અવરમાં મૂકો ને તોય આવી જાય અહીંથી સાદું રૂપ આપીને. ક્લિયર? તો મિત્રો આ થયું દ્રવ્યમાન કેન્દ્રની વાત. બરાબર ને? આ દ્રવ્યમાન કેન્દ્ર નાના નાના કણો ભેગા થઈને જે દ્રઢ પદાર્થ બને, મેં તમને આગલી સ્લાઇડમાં એનું સંપૂર્ણ ડિટેલ આપી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ગતિનો અભ્યાસ કરવાનો છે, જેને કહેશું આપણે ચાક ગતિ. એટલે કે આ ચેપ્ટરનો બીજો પાર્ટ ચાલુ થશે. પહેલો પાર્ટ પૂરો થઈ ગયો. જૂના સિલેબસમાં અલગ અલગ ચેપ્ટર હતા, તો એમાં પહેલું ચેપ્ટર આટલું જ આવતું, 5 થી 6 પેજનું. દ્રવ્યમાન કેન્દ્રના યામ કેમ ગોતાય, એનો પ્રવેગ કેમ ગોતાય, એનો વેગ કેમ ગોતાય.
બરાબર. હવે અહીંયા બે કમ્બાઈન કરી દીધા તો એક ભાગ પૂરો. હવે આપણે દ્રઢ પદાર્થની ચાક ગતિ ભણવાની છે. જે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું એની પહેલા તમે દ્રવ્યમાન કેન્દ્ર છે બરાબર, એના એમસીક્યુ વારંવાર આવતા હોય છે, સાવ સહેલા જ હોય છે. પ્રેક્ટિસ કરો તમે. 2-3 રીતના જ એમસીક્યુ હોય છે, આરસીએમ, વીસીએમ, એસીએમના. એટલે તમારો હાથ સેટ થઈ જાય એટલે સ્પીડ પણ આવી જાય, તમને કોઈ વાંધો આવે નહીં. મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આભાર.